સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. અન્નકૂટ ભલો ભજાવ્યો, પ્રભુએ આદ્રજમાં કરાવ્યો. પછીથી થઈ વાત તે કહું, સુણજો સ્નેહ ધરી જનો સહુ. હરિના જન મુખ્ય જે હતા, વડી મોટા મુનિ જે કહાવતા. પ્રભુ તે જન આગળે કહે, મન મારું વનમાં જ વાચહે. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ઉદાસ થયા છે. આપણે ગઈકાલે કથા સાંભળી હતી. પછી આદ્રજ ગયા. અન્નકૂટનો ભવ્ય ઉત્સવ મહારાજ કર્યો. મોટા મોટાને રાખ્યા, બાકી બધાને ઘરે જવા દીધા. હવે પછી શું વાત થાય છે એ વાત આપણે સાંભળવાની છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે મુખ્ય માણસોની આગળ શ્રીજી મહારાજે શું કીધું એ સાંભળો. મોટા મોટાની સભા ભરી મહારાજ ઉત્સવ પછી. મહારાજ કે બધા સાંભળો, હવે અમને લોકોમાં રહેવાનું ગમતું નથી, વસ્તીમાં હવે અમને ગમતું નથી. અમને એકલા જંગલમાં જઈને રહેવું એ બહુ મજા પડે છે. વનમાં જઈ અને સુખિયા થવા માટે મને તમે રજા આપો. એના માટે આ ઉત્સવ કર્યો છે. મોટા મોટાને એટલા માટે બોલાવ્યા છે. મહારાજ કે જો તમે મને ના પાડશો, તમે નહીં જાઓ, તોય હું રહેવાનો તો નથી જ. તમે મને રજા દો તો સારી વાત છે, રજા નહીં દો ને તો જાઈશ તો ખરો. મહારાજ કે બધા ધર્મનું પાલન કરજો, મનના વિકાર ટાળજો અને તે અક્ષરધામ ભેગા થશે. એને સિવાય તમે પડ્યા હશો તોય નહીં થાય કામ. શું કીધું મહારાજ? જેના જેના ધર્મ છે એ પાળજો અને મનમાં જે વિકાર છે એ વિકારને ટાળજો, એટલે અક્ષરધામમાં આપણે પહોંચી જશું. તજસો તન વાસના વળી, વસસો તો મુજ ધામમાં મળી. સુણીને જન સૌ દુઃખી થયા, નયણેથી અતિ આંસુડા વહ્યા. થઈ મૂર્છિત પૃથ્વીમાં પડ્યા, ન જીવા શું વિધિએ જતે ઘડ્યા. આવી મહારાજની દ્રઢ નિષ્ઠાની વાત કે જાવું જ છે વનમાં, તમે ના પાડો કે હા પાડો. એટલે બધા રોવા લાગ્યા. બીજા બધા મૂર્છિત થઈ ગયા કેટલાક. સુણીને થઈ દુઃખી નારીઓ, સ્ત્રીઓ હશે એ બહુ દુઃખી થયેલા છે, રૂએ બિચારા બધા. મધ્ય દરિયે નાવ તૂટી ગયો ને કેવી દશા થાય એવી દશા થઈ. જાણે પ્રલય કાળનો સમય આવ્યો હોય ને, બ્રહ્માંડ ભાંગવાનો સમય, આવું બધાને દુઃખ થયેલું છે. તો પ્રલય કાળ આવી ગયેલો આપણે માટે. મહારાજ વનમાં જાય તો પછી સંતો ધીરજ ધારી અને મહારાજની આગળ વાત કરી કે મહારાજ કૃપા કરો કંઈક, અમે સાધુ છીએ તો પ્રભુ ઘર બાર મૂકીને તમારે માટે આવ્યા છીએ. સંસારના બધા સુખ મૂકી અને તમારે માટે આ બધું છોડ્યું છે. તમને આમ હાવ ઘટે નહીં વિશ્વાસઘાત કરવો એ મૂકીને ભાગી જવું. એ કોઈક જંગલમાં લઈ જાય અને કૂવામાં ઉતારીને માથે કૂવામાં ઢાંકડું આમ પથ્થરનું ઢાંકી દે, એવી દશા તમે કરો. મારી મહારાજને કે હો જંગલમાં જઈને બીજાને કોણ કાઢે? પછી નિજના ઘર બાર બાળિયા. મહારાજ અમારા ઘર બાર બધા મૂકી અને તમારામાં સુખ માન્યો છે. તમને હાચા ભગવાન માનીને તમારામાં પ્રેમ કરેલો હશે. કોઈક હાચો હીરો લઈ આવે 5, 6, 8, 10 લાખનો. હીરાની કિંમત ઘણી હોય, તમે જોઈ ગયા હીરા? અમે કોલ્હાપુરમાં ગયા હતા, સમજે ને, હરિભગત ઝવેરી છે, એની દુકાનમાં પધરામણી કરવા ગયા. મને એક વીંટી બતાવી,
મને કે સમય આ વીંટીનો હીરો છે ને સેજ પીળો છે એટલે કિંમત નહીં, જો વ્હાઈટ હોય ને તો એની 5 થી 6 લાખ કિંમત થાય. 15 વર્ષ પહેલાની વાત કરું કે 6 લાખમાં વીંટી મેં હમણાં એક વેચી કે દિવાળી પહેલા આગળ 6 લાખમાં એક વીંટી. એમ હાચો માનીને હીરો લીધો હોય અને પછી કાચનો નીકળી પડે તો, કાચનો કટકો નીકળી પડે તો દશા શું થાય? 20 વર્ષ પહેલા અમે યાત્રા કરવા ગયા હતા, સમજ્યા? લંડનના હરિભગત હતા, હરિભગત ભેગા હતા. ત્યારે હિમાલય ક્યાં ગાડી ઉભી રાખી હશે થોડી, સમજ્યા? તો કોઈ કસ્તુરી વેચવા વાળો કસ્તુરી લઈ લીધી, સમજ્યા ને? 8-10 ડટ્ટા લઈ લીધા. અમને કોઈ પૂછા નહીં કરી, સાધુને લઈ લીધા. લંડન વાળાને શું કિંમત નહીં, પૈસા નહીં, કે સસ્તો માલ મળે લઈ લો. મારે કસ્તુરીના ડટ્ટા આવે, ડટ્ટા પછી રાખી દીધા થેલામાં. પછી મુંબઈ જઈને ખોલ્યા ને તો બધા આખા ખોલી ગયા હતા, ચામડાના ટોકડા અને માય લાકડાનો ભૂકો. સંતો કે અભડાવ્યા તમને અમને બધાને ગયા, પૂછા તો કરવી જોઈએ ને, લઈ આવો એમ કે કસ્તુરી મળતી હશે હાલતે કાંઈ. એવી કસ્તુરીને સુગંધ નાખી દે અને ચામડાનું એવું હકોલીને એવું આમ કરી નાખે, તમને એમ લાગે કાપેલી જ છે એમ, અને એ રૂવાડે જવાનું કસ્તુરી જ લાગે તમને. પણ ચામડું નીકળ્યું મેં લાકડાનો ભૂકો નીકળેલો, શેતરાણા ગયા તો કે એમ તમે હાચો મણી જાણીને લીધો હોય અને કાચનો કટકો નીકળે તો કેવું થાય? મહારાજ અમે તમને હાચા ભગવાન માન્યા તમે ભાગી જાઓ તો અમારે માટે તો આવું થાય. હરી ભૂલ અમારી હોય તે કરજો માફ કૃપાળુ તોયતે, કરશો વળી આજ્ઞા તમે વિઠ્ઠલા એમ જ વર્તશું અમે. સંતો કે મહારાજ કંઈક ભૂલ હોય તો કહેજો, તમે જેમ કહેશો ને એમ અમે કરશું, પણ અમને મૂકીને જાઓ નહીં કહેવો. બધા હરિભક્તો પછી વિનંતી કરવા લાગ્યા, મહારાજ પાણીનું તળાવ ભર્યું હોય, એ ઘણા બધા જળ જંતુ માછલા હોય, પાણી જતું રહે તો કેવી દશા થાય? કારણ કે માછલાનું જીવન જળ છે. એમ પ્રભુ આ સત્સંગનું જીવન પ્રભુ આપ છો. આપ જો આ સત્સંગ છોડીને જતા રહ્યો તો અમે તમારે ભેગા ભેગા વાય આવશું જંગલમાં, કે લ્યો તમારે વિના અમને ફાવશે નહીં. કારણ કે તમારી સાથે પ્રીત કરવા માટે અમે સંસારની રીત છોડીએ છીએ. હરિભક્તો કે કેટલાક લોકો અમને કટુ વચન કહે છે, આવ્યા સ્વામિનારાયણ અમને તેમ, એ બધું સહન કરી રહ્યા. પ્રભુ તમારે માટે અમારા કુલના ધર્મો છોડી અને આ સત્સંગમાં દાસ થઈને રહ્યા છીએ. તમારું ભજન કરવામાં જગતમાં અમારી નાત જાતમાં કેટલી નિંદા થાય છે. સગા સંબંધી કેટલાક અમારા શત્રુ થઈ જાય છે. લો નાત બારા કરતા ને ગામ બારા કરતા ને, તોય પ્રભુ તમને હજી દયા નહીં કે તમારા માટે આટલું બધું નાત જાત બધું અમારું છોડ્યું. કે જાના કંઈક વાંક હોય તો કયો પ્રભુ, પણ આટલો કોપ ન કરો, કંઈક દયા કરો. કયો તો પ્રભુ મુખમાં ઘાસ લઈએ કે જોડા ઉપાડીએ, પણ કંઈક અમારા ગુના માફ કરો. કે પ્રભુ અમે બાળક છીએ, તમે મા બાપ છો. મા બાપ જ્યારે બાળકને તરછોડી દે ત્યારે બાળકની શું દશા થાય? કોણ એને જીવાડે? તો અમારું માતા પિતા કહો, ધન ધાન્ય સર્વસ્વ પ્રભુ તમે છો, બીજું અમે કંઈ ગણતા નથી. બાળકનું રક્ષણ કોણ કરે તમારા સિવાય? અમથા રિસાઈને જાઓ નહીં. ભક્તો બધા કે મહારાજ મોઢું બાંધીને મારશો નહીં, કહો કાંઈક દયા રાખો. કે આવા કેટલાક વચનો મહારાજને કહ્યા. સુણીને શ્રી હરિ બોલિયા, દયા લાવીને દીન દયાળ, સંત તથા સત્સંગીઓ સુણો સૌ સદ બુદ્ધિ વિશાળ. બહુ સત્સંગ વધ્યો હવે, થયા આશ્રિત લોક અપાર, સૌને અમારે સંભાળવા, બીજા કોઈને શિર નહીં ભાર.
મહારાજ થોડાક ટાઢા થયા, થોડાક ઠર્યા ખરા ઠર્યા. મહારાજ કે જો મારી વાત સાંભળો સંતો હરિભક્તો બધા, સત્સંગ બહુ વધી ગયો છે દેશ દેશાંતરમાં બહુ. કાંઈક ઋષિઓ બને તો બધી વાતો અમારી પાસે આવે, બધાની વાતો અમારે સાંભળવાની, અમારે જવાબ દેવાના. ક્યાંક ઝઘડા થાય તો અમારે મનાવવા જવાના. કોઈક માને ને કોઈક માને નહીં. મારા આ ઉપાધિ કેટલી કે આવડો મોટો સત્સંગ મહારાજ કે બધાની માથાકૂટ અમારે કરવાની કે સમજા કે નહીં. હા, એમાં કોઈક હવા દિયા હોય તો એમાં માથાકૂટ થાય, કોઈક હારા અભિમાની હોય તો એ હારા માને નહીં. એને કેટલાકને ઈર્ષાઓ હોય તો એકબીજાની ઈર્ષાઓ કરે પાછી એને સત્સંગમાં. હરિભગત થઈને ઈર્ષાઓ કરે. લો મહારાજ કરવું શું હવે, વટી પડ્યો હું કે. મહારાજ કે સદગુણો દેવા માટે અમે રાત દાડો મહેનત કરી, છતાં પણ આવી ઈર્ષા હું કે અભિમાન કે આ કેટલાકમાં સાધુમાં દેખવામાં આવ્યું. એટલે હવે તો હા વટી આવી ગયા સમજા ને. એકબીજાની મર્યાદા રાખે નહીં કાંઈ. તો આખા સત્સંગની સંભાળ અમારે લેવી પડે. હવે એ અમને ગમતું નથી કે સમજા ને. કોઈક આ ઉપાધિ લ્યો તો સત્સંગમાં રહી જાય. લ્યો ઉપાધિ લ્યો, કોઈક ઉપાધિ. એવો અમારો સ્વભાવ છે, અમને તો ગમે વનવાસ, એકાંતમાં અમને ગમે, બીજું કોઈ ગમે નહીં પાસ. માટે અમે વનમાં જશું, બધી તજી ઉપાધિ એ મૂળ સ્વરૂપ સંભારશું, એ જ્યાં લગી રહે છે દેહ. માટે મહારાજ કે અમે વનમાં જાશું કે એ અમારું મૂળ સ્વરૂપ છે ને એને સંભાળશું. મૂળ સ્વરૂપ અક્ષરધામમાં ભગવાન બિરાજે છે ને. કેવાય ભગવાન કહો તો અક્ષરધામમાં, તમે કહો તો કેવાય કિશોર અવસ્થા, 2 હાથવાળા ને 2 પગવાળા સમજ્યા ને એવા ભગવાન છે. 4 હાથ કઈ કોકને દર્શન દે, બાકી દ્વિભુજ જ છે ભગવાન સદાયને માટે. અલૌકિક મૂર્તિ છે, મહાસુખિયા છે, અતિશય રૂપાળા છે ભગવાન, અતિશય સમજ્યા ને. આખી દુનિયાને રૂપ ઈ આપે છે, પોતે કેવા રૂપાળા હશે. તો મહારાજ કે એ સ્વરૂપને અમે યાદ કરી છે ને એમને અમને બહુ મજા આવે છે. અક્ષરધામમાં રહેલું જ અમારું મૂળ સ્વરૂપ. જો અહીંયા આવે તો ભગવાન હાવ બાળક થાય, જન્મે નહીં, જુવાન થાય, બુઢા થાય. બુઢા તો મારે થયા નતા, 50 વર્ષમાં 50 વર્ષ પૂરા ન કરે. લો 100 વર્ષ જીવવાની છૂટીએ કળિયુગમાં સમજા ને. 50 વર્ષ પૂરા ન કરે, 49 વર્ષ 2 મહિના રહી જાય. જો મહારાજ કે અમને રાખવા હોય તો આ સત્સંગમાં કોઈક મોટેરો કરો, મોટો કરો, આ સત્સંગને સંભાળ લે. અમને કઈ માથાકૂટ નહીં ગયો. બોલો તઈ સંતો હરિભક્તો કે મહારાજ તમે ગમે એને મોટા કરો અમે એનું માનશું. ગમે એને મોટો કરો, ગમે એવું હોય, હલકો પાત્રો ગમે એવું હોય, તમે એને અધિકાર સોંપી દો તો એના કયા પ્રમાણે અમે રહેશું કે હો. બાળક કે બુઢો હસે, હસે અભણ કે વિદ્વાના. ભલે બાળક હોય કે બુઢો હોય, અભણ હોય કે વિદ્વાન હોય, તમે એને જવાબદારી સોંપો, એની આજ્ઞામાં અમે બધા રહેશું. પણ તમે સત્સંગમાં રહ્યો સમજ્યા ને. એટલે બધાને આનંદ થયો થોડોક. હો અમે બધા એનું માનશું, અભિમાન કોઈ પ્રકારનું રાખશું નહીં. મહારાજ કે જો એવું તમને નક્કી હોય, હું જેને અધિકાર સોંપું એની આજ્ઞામાં તમે રહેતા જ હો, તો મહારાજ કે હું જેને તેને નહીં સોંપું, મારા જેવો હશે ને એને સોંપીશ. મારા જેવો કોઈક સાધુ હશે એને મારો અધિકાર આપીશ. જેને અધિકાર નહીં ખપતો હોય એને આપીશ. શું? જેને સત્તાની હોશ નહીં હોય ને એને આપીશ. આશું પાછું મહારાજ કે હું જેને આપું એને ના નથી પાડવાની પાછી. ગમે એને આપું, ગમે સાધુ કરી ભગત, ગમે એને આખા સત્સંગનો અધિકાર આપી દઉં, ભલે સતત ધ્યાનમાં રહેતા હોય એવા સાધુને આપું ને તો એને ના નહીં પાડવાની. બોલો કબૂલ. હવે તો બધું કબૂલ કરવાનું છે તું, કારણ કે નકો મારે વનમાં ભાગી આવ્યો હતો એટલે
મહારાજ તમે જેમ કહો એમ, બીજી વાત જ નહીં હો. મહારાજ કે હિંમત કરો, હા પાડો, ચોક્કસ. બધા કે મહારાજ હા, અમારી હિંમત છે કે તમે જેને અધિકાર સોંપશો એના દાસના દાસ થઈને અમે રહેશું કે હો. માટે રહો સત્સંગમાં, તજશો ન અમારો સાથ. મહારાજ કે તો રહેશું. ઉપાધિ લઈ લો. જો આ કથા ખાલી સાંભળવાની નથી, સમજવાની. આપણે બુઢા થઈ જાય તો સત્તા મૂકતા નથી. ખબર ને કેટલાક ચેકમાં સહી હાલતી, મારો છોડી જ નહીં અમર્યો. મરવા જાય ત્યાંથી ન છોડે. લનન એક બાપા પ્રમુખમાં હતા, હાવ સમજા ને વ્હીલચેર ઉપર આવી જાય ને હાવ આમ છેલ્લી અવસ્થા. સંતો કે હવે તમે રાજીનામું દઈ દો, તો ના ના મરીશ પછી દઈશ રાજીનામું. દો હાચે જ મર્યા પછી દીધું. મંદિરના પ્રમુખ પદેથી જ્યાં સુધી આ શરીરમાં જીવ હશે ત્યાં સુધી હું નહીં મૂકું. ના મૂક્યું જ નહીં પાછું. સાધુ કીધું તો ન મૂક્યું. બોલો, એટલો આગ્રહ ના હોવો જોઈએ સમજા. જો કે હવે સંતો એવું ગોઠવ્યું કે અમુક વર્ષે બદલી જ જાય, બહુ માથા કૂટે સમજા. બહુ વર્ષો રહે ને પછી મારા પગ ખોડ્યા પછી નીકળે નહીં, ઝઘડા થાય પછી અમુક ગામમાં. હરિભક્તો ને એ સંતો બધા રાજી થયા. મારે સભા પૂરી કરી નાખી. મહારાજ હવે હાજે આવજો. હવે તડકો તપી યારો મજા ના આવે, મગજ ઠંડો ન થાય. હાજે સભા ભરી એમ આપણે કંઈક નક્કી કરશું કે એમ કરી બપોરે જમીન થોડોક આરામ કર્યો. સાંજે પાછી મારે સભા ભરી. પછી સભા સાંજે ભરી, મુખ્ય ચાર સ્થાપ્યા મુનિ ચંદ, મુક્ત મુનિ ને બ્રહ્મા મુનિ, ચૈતન્યાનંદ નિત્યાનંદ. 4 જણા સંતો નામ યાદ રહ્યા. ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી હો, પરમ ચૈતન્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી. આ 4 સદગુરુ મહારાજ ગાડા ઉપર રખાવ્યા. ગાદીમાં ગાડા ઉપર ગાદી તક્યા બરાબર 4 એમ લાઈનમાં ગોઠવાવી. એના ઉપર આ 4 સંતોને બેસાડ્યા. શ્રીજી મહારાજ પ્રથમ શ્રીજી મહારાજે સંતોની પૂજા કરી. પછી મહારાજ સંતોની આરતી ઉતારી, પગ ધોયા. બોલવાની ના હતી, જમે એમ કરે ને મહારાજ, બોલવાનું નહીં તમારે કાંઈ. ચરણ ધોઈને પાણી પી ગયા મહારાજ. લો, બોલવાની ના હતી તો કાંઈ થાય જ નહીં પાછું, સમજાય કે નહીં. મહારાજને જેમ ફાવે એમ કર્યું. લો, કોઈને કાંઈ બોલવાનું જ નહીં. પૂજા કરી બધી. પછી મહારાજ કે જુઓ સંતો હરિભક્તો બધા સાંભળો કે આખા સત્સંગમાં આ 4 સદગુરુની પૂજા કરજો. મારી પૂજા આવી ગઈ. ક્યાંક સમય આવશે હું આવું કે ના આવું, આ 4 સદગુરુમાંથી એક સદગુરુ આવે ને એની પૂજા કરજો તો એ બધી પૂજા મને પહોંચશે. અને હરિભક્તો એવા હતા, માની લેતા હતા. ક્યાંક તવરાના મેળામાં કે મહારાજ નતા ગયા તો મહારાજ બધાને લખી દો કાગળમાં, મારી જગ્યાએ મુક્તાનંદ સ્વામીની પૂજા કરજો. મુક્તાનંદ સ્વામી નામ રાવે એ ના ન પાડી શકે. મહારાજ કીધું ના કેમ પાડવાની. હવે આખો સત્સંગ એક સાધુની પૂજા કરે તો ખતરો તો ખરો અભિમાન આવવાનો, ખરો કે નહીં. થોડાક માણસો માને ને પછી 100 માણસો માને ને 1000 માણસો માને ને મહારાજ કે અહંકાર કંઈક જુદો ભરાતો જ જાય એમાં અલગ અલગ. પણ મુક્તાનંદ સ્વામી પૂજા પૂરી થઈ ગઈ. શું કર્યું? બધા સંતો કે ભક્તો પૂજા કરી ગયા હતા ને એની ચરણ રજ લઈને માથા ઉપર ચડાવી. અને અભિમાન આવે. સંતો હરિભક્તોની ચરણ રજ લઈ અને માથા ઉપર ચડાવી. તમને કોઈ દી ચરણ રજ મળે માથા ઉપર ચડાવવા? અહીંયા ભેગી કરો કે પછી જાઓ ડસ્ટબિનમાં બધી મંદિરમાં ભેગી કરો. હા, એને માથા ઉપર ચડાવાય. થોડુંક બહુ પવિત્ર, એનો મહિમા બહુ જબરો છે. ભુજમાં આપણે સવારે માળા ફેરવા જાય ને 5 વાગ્યા સુધી ચરણ જ એક હુપડીમાં પડી હોય. બધા સંતો માથામાં ચડાવે. કોઈ પેટમાં ઘસે, કોઈ ગળું દુખતું ગળામાં ઘસે, બધું મટી જાય. આજે મટેરું બધું. હા, હરિ કહે હવે તો અમે સત્સંગમાં કરશું વાસ, સારા વચન એવા સાંભળી પામ્યા હરખ સૌ હરિદાસ. મંદિરમાં થોડી લાઈટ ચાલુ કરી દો ને. શ્રીજી મહારાજ કે અમે સત્સંગમાં રહેશું. 4 સદગુરુ સ્થાપ્યા પછી એટલે બહુ રાજી થયા. મજાના હરિભક્તો સંતો બહુ રાજી થયા. એ બધા ભેગા થઈ લાઈન લાગી અને 4 સદગુરુ સંતોની સંતો અને ભક્તો બધાએ પૂજન કર્યું. એક આનંદની એલી મંડાઈ ગઈ. મજાના આનંદ આનંદ થઈ ગયો. 4 સદગુરુ મહારાજ સ્થાપ્યા.
પછી શ્રીજી મહારાજ બધાને પોતપોતાને ગામ ઘેર જવાની રજા આપી અને શ્રીજી મહારાજ પણ આદરજથી નીકળ્યા. એ ગામો ગામ સંતો ભક્તોને દર્શન દેવા માટે ત્યાંથી મહારાજ કોલવડા ગયા, ત્યાંથી ઉનાવા, ત્યાંથી બાલવા, માણસા, વિહાર, ગેરીતા, પામોલ, ઘણા બધા ગામ છે, બામણ ગામ, ત્યાંથી વડનગર આવ્યા. વડનગરના હરિભક્તો બહુ સામા આવ્યા, વાજતે ગાજતે મહારાજને પૂરમાં પધરાવ્યા.